નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ જ ઝડપથી મેક્સિમમ ક્વેશ્ચન કવર કરવાના છે. આપણે અંદાજે 1 લાખથી પણ વધુ ક્વેશ્ચન જોવાના છીએ. એટલે બહુ જ ઝડપથી જોઈએ તો સુબાબુલમાં કયું નુકસાનકારક રસાયણ હોય છે? તો માઇમોસિન નામનું જે રસાયણ છે સુબાબુલની અંદર નુકસાનકારક છે. રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો 1999-2000ની સાલની અંદર. ખાતેદાર ખેડૂતોની આકસ્મિક વીમા યોજનાનો પ્રારંભ ક્યારે? તો 1996માં. ખાતેદાર ખેડૂતોની આકસ્મિક વીમાની રક્ષા કવચ કેટલું આપવામાં આવે છે? કેટલું રક્ષા કવચ આપવામાં આવે? તો 2 લાખ રૂપિયા. નિંદામણ દ્વારા પાકને કેટલું નુકસાન થાય? તો 33%. સૌથી વધુ નુકસાન નિંદામણથી થાય મિત્રો, 33%. બરાબર. પાકોને 26% જેટલું નુકસાન છે એ પેથોજન રોગકારકો દ્વારા થાય છે. 20% જે છે ઇન્સેક્ટ પેસ્ટથી થાય છે. બરાબર. 11થી 12% જેટલું નુકસાન નેમાટોડ્સ કૃમિ દ્વારા થતું હોય છે. બરાબર. એટલે એમાં સૌથી વધુ જો નુકસાનકારક હોય છે તો એ નિંદામણ છે. બરાબર. એ પણ શરૂઆતના જે ક્રોપને જે જર્મિનેશન થાય અને જે ફ્લાવરિંગ સ્ટેજ આવે છે ત્યાં સુધીનો જે પીરિયડ છે ક્રોપ વીડ કોમ્પિટિશન, એ ટાઈમે આપણા ખેતરને નિંદામણ મુક્ત રાખવું જોઈએ તો આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ છીએ અને રોગ અને જીવાતના પ્રશ્નો પણ ત્યાંથી જ તમે સોલ્વ કરી શકતા હોવ છો. નીંદણ દ્વારા સૌથી વધુ કયા પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે? તો જીરુની અંદર નીંદણ દ્વારા વધુ ઘટાડો જોવા મળે છે. કઈ કેરી જે છે જેની અંદર કપાસી રોગ જોવા મળે છે? તો હાફૂસ કેરીની અંદર. મુરબ્બો અને ચટણી માટે જાણીતી કેરીની જાત જણાવો? તો તોતાપુરી. અથાણું બનાવવા માટે રાજાપુરી. વેફર્સ બનાવવા માટે કઈ જાતના કેળા વપરાય? તો ખાસરી જાતના. બરાબર. ચીકુના ઝાડમાંથી નીકળતા રસને કયા નામે ઓળખવામાં આવે છે? તો ચીકલ. કેળાના ફળને કયા ગેસથી કુદરતી રીતે પકવવામાં આવે છે? તો કેળાનું જે ફળ છે એને કુદરતી રીતે એસિટિલિન ગેસથી પકવવામાં આવે છે. કેળાના પીલાને ઉગતા અટકાવવા શેનો ઉપયોગ થાય છે? બરાબર. તો ફ્નોકઝોનનો ઉપયોગ થાય છે. બરાબર. ફ્નોકઝોન જે છે એનો ઉપયોગ થાય છે. કઈ કેળાની જાત વેપારી ધોરણે મોટા પાયા પર વાવેતર થાય છે? બસરઈ. બસરઈ જે કેળાની જાત છે વેપારી ધોરણે મોટા ભાગે વાવેતર થાય. કેળાના પાકને લૂ લાગે નહીં તે માટે શાની વાડ કરવામાં આવે છે? સેવરીની વાડ કરવામાં આવે છે. કેળાના પાકને લૂ લાગે નહીં તે માટે શાની વાડ કરવામાં આવે છે? તો સેવરી. કેળા રોપ્યા પછી કેટલા મહિને ફૂલ આવે? તો 9થી 12 મહિના પછી ફૂલ આવે. કેળાને કૃત્રિમ રીતે પીળા કરવા કયું તત્વ વપરાય? કેલ્શિયમ કાર્બાઇડ. કૃત્રિમ રીતે છે. બરાબર. કેળા કયા પ્રદેશનો પાક? વિષુવવૃત્ત. કેળાના મૂળ જમીનમાં કેટલા સેન્ટીમીટર ઊંડા હોય છે? 90 સેન્ટીમીટર. કેળાની લૂમનું વજન કેટલું હોય? 25થી 30 કિલો. 120થી 150 નંગ કેળા એક લૂમની અંદર હોય છે. કમ્પોસ્ટ ખાતર જે છે એ ખાતરમાં ખાડા કેટલા મીટર ઊંડા રાખવા? તો 1 મીટર ઊંડા. કમ્પોસ્ટ ખાતરમાં ખાડા કેટલા મીટર ઊંડા રાખવા? 1 મીટર. અજોલાથી કઈ જમીન જે છે એ સુધારી શકાય? તો અજોલાથી ક્ષારીય જમીન સુધારી શકાય. ખાતરને સૂકવવા માટે કેટલા ટકા ભેજનું પ્રમાણ સારું ગણાય? 60થી 70% ભેજ સારું ગણાય. ભારતમાં હરિયાળી ક્રાંતિના ફાધર, બરાબર, ગ્રીન રિવોલ્યુશનના ફાધર, પિતા, જનક કોને કહેવામાં આવે છે? ભારતની અંદર પૂછ્યું છે સ્પેસિફિક એટલે MS સ્વામીનાથન જવાબ ટીક કરવો પડે. બાકી એમ પૂછ્યું હોય કે હરિયાળી ક્રાંતિના જનક કોણ છે? તો નોર્મન બોરલોગ. બરાબર. બોરલોગ સાહેબ જે છે એ આવે. પણ સ્પેસિફિક પૂછવામાં આવે કે ભારતની અંદર તો MS સ્વામીનાથન. વિશ્વમાં હરિયાળી ક્રાંતિના જનક કોણ છે? તો નોર્મન બોરલોગ. કોહવાયેલા છાણિયું ખાતરમાં નાઇટ્રોજન કેટલું હોય? 0.5થી લઈને 0.8% જેટલું નાઇટ્રોજન હોય છે. સામાન્ય રીતે એક અળસિયું દિવસમાં કેટલી વાર જમીનમાં ઉપર આવે છે? 8થી 10 વાર એ જમીનમાં ઉપર આવે. બરાબર. અળસિયા જે માટી ખાઈને મળ સ્વરૂપે બહાર કાઢે તેને શું કહેવાય? કાસ્ટિંગ કહેવાય. વિશ્વમાં અળસિયાની કેટલી જાતો પ્રચલિત છે? 3000 જાતો વિશ્વમાં અળસિયાની પ્રચલિત છે. કૃષિ યુનિવર્સિટીઓ જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? તો કૃષિ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ 3 છે. 3 એના એઇમ છે મિત્રો, ખાસ યાદ રાખજો. ખાલી તમારી જાણકારી પૂરતું છે, આ તમને આવડવું જ જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં એગ્રીકલ્ચર એજ્યુકેશન, એગ્રીકલ્ચર રિસર્ચ અને એગ્રીકલ્ચર એક્સટેન્શન વર્ક, આ 3 એઇમ ઉપર કૃષિ યુનિવર્સિટી કામ કરતી હોય છે. એગ્રીકલ્ચર એજ્યુકેશન કે જેની અંદર વિદ્યાર્થીઓને કૃષિને લગતું શિક્ષણ આપવામાં આવે છે. એગ્રીકલ્ચર રિસર્ચ કે જેની અંદર ખેડૂતો માટે
શું કરવામાં આવે છે? રિસર્ચ કરવામાં આવે છે. અવનવા તકનીકો અને નવા બિયારણો, દવાઓ વગેરેની સંશોધન શોધખોળો એ કૃષિ એગ્રીકલ્ચરમાં રિસર્ચની અંદર આવે છે. બરાબર. સાથે એગ્રીકલ્ચર એક્સટેન્શન વર્ક જે યુનિવર્સિટીઓમાં રિસર્ચ થાય છે, બરાબર, એને ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ જે છે એ વિસ્તરણ વિભાગ દ્વારા થતું હોય છે. બરાબર. તો એમ યુનિવર્સિટીના મુખ્ય 3 લક્ષ્ય છે: એગ્રીકલ્ચર એજ્યુકેશન, એગ્રીકલ્ચર રિસર્ચ અને એગ્રીકલ્ચર એક્સટેન્શન. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ કઈ 2 હાઇબ્રિડ જાતો સમગ્ર વિશ્વને સૌપ્રથમ આપી હતી? તો કપાસની અંદર અને દિવેલા પાકની અંદર હાઇબ્રિડ જાતો સૌથી પહેલાં ગુજરાતના વૈજ્ઞાનિકોએ આપેલી છે. મગફળીને વિદેશમાં નિકાસ કરવું હોય, આપણે એક્સપોર્ટ કરવું હોય ગ્રાઉન્ડનટનું, તો કઈ બાબત નડતરરૂપ છે? તો આફ્લાટોક્સિન જે છે એ ફૂગ જે છે, આફ્લાટોક્સિન ફ્લેવસ નામનું જે છે એ આફ્લાટોક્સિન જે છે એ ફૂગ છે, ઝેર છે, એ મગફળીના દાણામાં હોય છે. બરાબર. એક રોગ છે આ. ઓકે. તો એ જે છે એ એક્સપોર્ટ કરતા હોય જ્યારે એ આપણને નડતરરૂપ હોય છે. બરાબર. વિશ્વનું પ્રથમ નેનો યુરિયા ખાતર કઈ કંપનીએ બનાવ્યું? તો ઇફકોએ બનાવેલું છે. બરાબર. વિશ્વમાં પ્રથમવાર નેનો યુરિયા ખાતરનો છંટકાવ કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો? તો ગુજરાતની અંદર વિશ્વમાં કરવામાં આવ્યો હતો. એક તો નેનો યુરિયાનો સૌથી પહેલાં છંટકાવ અને અમરેલી જિલ્લાની અંદર ડ્રોનથી છંટકાવ કર્યો હતો. બરાબર. નવી સંશોધન જાતનું જૂની જાત કરતાં કેટલા ટકા વધુ ઉત્પાદન હોય તો જ ભલામણ કરવામાં આવે છે? 10%. બરાબર. ઓલરેડી કોઈ એક એરિયાની અંદર પોપ્યુલર વેરાયટી હોય અને બહુ જ સારી પ્રચલિત હોય અને ઉત્પાદન સારું આપતી હોય, પણ એ એરિયામાં જો કોઈ બીજી જાતનું તમારે એ કરવું હોય, બરાબર, તો ખેડૂતો ત્યારે જ એને પસંદ કરશે જ્યારે એ જાત ઓલરેડી જે સારી જાત છે એનાથી 10% વધુ ઉત્પાદન આપે તો અને તો જ. એટલા માટે નવી સંશોધન જાતનું જૂની જાત કરતાં કેટલા ટકા વધુ ઉત્પાદન હોય તો જ ભલામણ કરવામાં આવે તો 10%. WTOનું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બરાબર. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ભાસ્મિક જમીનનો pH આંક કેટલો હોય? ભાસ્મિક જમીનનો pH આંક 8.5થી લઈને 10 સુધી હોય. સૌરાષ્ટ્રની જમીનમાં મગફળી શા માટે વધુ પાકે? કેમ કે ચૂનાયુક્ત જમીન છે એટલા માટે. કેલ્શિયમ વધારે છે ત્યાંની જમીનમાં. બરાબર. રોગકારક થવાના મુખ્ય 3 પરિબળો કયા? તો રોગ થવા પાછળ વનસ્પતિમાં રોગ ક્યારે થાય? કે જ્યારે પેથોજન હાજર હોય ત્યારે. કેવો પેથોજન? તો વિરુલન્ટ પેથોજન. બરાબર. એગ્રેસિવ નેચરવાળો. બરાબર. પછી ફેવરેબલ એન્વાયરમેન્ટલ કન્ડિશન હોય ત્યારે, જ્યારે એને પેથોજન જે છે એને મલ્ટિપ્લિકેશન થવા માટે અનુકૂળ તાપમાન, અનુકૂળ વાતાવરણ હોવું જરૂરી છે. બીજું સસેપ્ટિબલ હોસ્ટ હોય ત્યારે, જ્યારે જે યજમાન પાક છે એ સસેપ્ટિબલ હોય ત્યારે રોગ થવાની શક્યતાઓ વધુ હોય છે. બરાબર. આ ડિસીઝ ટ્રાયેંગલની અંદર આવે છે. બુનિયાદી નઈ તાલીમની કેળવણી પ્રણાલીની 2 મહત્ત્વની બાબત જણાવો. તો સમાજ સાથે અનુબંધન અને અનુભવ દ્વારા કેળવણી. આ BRSના વિદ્યાર્થીઓ બહુ સારી રીતે આ સમજી શકશે કે સમાજ દ્વારા અનુબંધન અને અનુભવ દ્વારા કેળવણી એ બુનિયાદી શિક્ષણની એક પ્રણાલી છે. બ્રેડ બનાવવામાં આથો લાવવા માટે લોટમાં શું ઉમેરવું પડે? ઈસ્ટ. આથો લાવવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ. જળ સ્ત્રાવ એટલે શું? કે જેટલા વિસ્તારમાંથી પાણી એકઠું થઈ એક જગ્યાએ આવતું હોય તે સમગ્ર વિસ્તારને જળ સ્ત્રાવ કહે છે. બરાબર. જળ સ્ત્રાવ એટલે શું? કે જેટલા વિસ્તારમાંથી પાણી એકઠું થઈ એક જગ્યાએ આવતું હોય તે સમગ્ર વિસ્તારને જળ સ્ત્રાવ કહે છે. બાજરાના લોટમાં મોણ નાખવું પડતું નથી. બરાબર. તેલ નાખવું પડતું નથી. કેમ? એનું કારણ શું છે? કારણ કે બાજરાના લોટમાં 5% તૈલીય પદાર્થ હોય છે. ઓલરેડી એની અંદર 5% ઓઇલ હોય છે એટલા માટે. બીજી હરિયાળી ક્રાંતિ કઈ 2 બાબતોથી લાવી શકાય? તો જીનેટિક એન્જિનિયરિંગથી અને વેલ્યુ એડેડ એગ્રો પ્રોસેસિંગથી હરિયાળી ક્રાંતિ લાવી શકાય છે. જીનેટિક એન્જિનિયરિંગ એન્ડ વેલ્યુ એડેડ એગ્રો પ્રોસેસિંગ. જમીન ધોવાણ અટકાવવાના કયા 2 પગલાઓ છે? જમીનનું ધોવાણ અટકાવવાના કયા 2 પગલાઓ? તો ખેતી વિષયક પગલાઓ અને ઇજનેરી વિષયક પગલાઓ. બરાબર. ખેતી વિષયક પગલાઓ અને એન્જિનિયરિંગ રિલેટેડ. એટિકનું પૂરું નામ જણાવો. એટિકનું પૂરું નામ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર. બરાબર. એટિકનું પૂરું નામ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટર, એટિક.
જ્યારે આત્માનું પૂરું નામ છે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. બરાબર. કઠોળ અને તેલીબિયા પાકો કરતાં ધાન્ય પાકોનું ઉત્પાદન શા માટે વધુ મળે? ચલો બોલો કે કઠોળ જે છે પલ્સીસ ક્રોપ અને ઓઇલસીડ ક્રોપ એના કરતાં સિરિયલ્સ ક્રોપનું ઉત્પાદન વધારે મળે. કેમ એવું? તો પાક ઉત્પાદનમાં છોડ સૌથી પહેલાં કાર્બોદિત પદાર્થ પેદા થાય છે, તેમજ ધાન્ય પાકોમાં કાર્બોદિત પદાર્થ વધુ હોય છે, જેના કારણે ઉત્પાદન વધારે આવે. બરાબર. કાર્બોદિત પદાર્થ, કાર્બોહાઈડ્રેટ સૌથી વધારે શાની અંદર હોય? સિરિયલ્સની અંદર. તો એની અંદર કાર્બોહાઈડ્રેટ ઓલરેડી વધારે છે, એટલા માટે પાક ઉત્પાદનમાં કાર્બોદિત પદાર્થ વધારે પેદા થાય છે એના માટે. સંકલિત કીટક અને જનરલી તમે જોજો જે C4 પ્લાન્ટ હશે ને એનું ઉત્પાદન વધારે હશે. ઓકે, C3 પ્લાન્ટ કરતાં C4 પ્લાન્ટનું ઉત્પાદન વધારે હશે. સંકલિત કીટક જીવાત નિયંત્રણના પગલાઓ જણાવો. તો એગ્રોનોમિકલ ખેતી વિષયક જે છે, બાયોલોજિકલ જૈવિક, કેમિકલ રાસાયણિક અને મશીનરી મિકેનિકલ યાંત્રિક. બરાબર. સંકલિત કીટક જીવાત એટલે ચારેય વસ્તુનો તમારે ઉપયોગ હોય કે એગ્રોનોમિકલ, બાયોલોજિકલ, કેમિકલ, મશીનરી, ફિઝિકલ. બરાબર. આ બધું ભેગું જ્યારે કોઈપણ વસ્તુના નિયંત્રણ માટે બધા જ પાસાઓનો ઉપયોગ કરવામાં આવે જેને સંકલિત કહેવામાં આવે છે. બરાબર છે. ખેત પેદાશોનો ભાવ કયા બે ખર્ચની ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે? તો ખેડાણ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ. બરાબર. એટલે A to Z. જમીન અને પાણીમાં ક્ષારનું પ્રમાણ જાણવા માટે કયું મીટર વપરાય? EC મીટર. બરાબર. જમીન જે છે એને જમીન અને પાણીમાં જે ક્ષાર કેટલો છે એ જાણવું હોય તો શું વપરાય? EC મીટર વપરાય. બરાબર. ઇલેક્ટ્રોકન્ડક્ટિવિટી. ગ્રીન હાઉસમાં કઈ 3 બાબતોનું નિયંત્રણ લાવી શકાય? તો ગ્રીન હાઉસમાં પ્રકાશ છે, તાપમાન અને ભેજ, આ ત્રણેયનું આપણે નિયંત્રણ કરી શકીએ. પ્રકાશ, તાપમાન અને ભેજ. બાજરાનો લોટ જે છે જલ્દી બગડી જાય, એનું શું કારણ હોય? કેમ કે બાજરાના લોટમાં તૈલી પદાર્થનું પ્રમાણ વધારે હોય. ઓલરેડી આપણે જોયું કે 5% એની અંદર ઓઇલ કન્ટેન્ટ હોય છે. તો બાજરાના લોટમાં તૈલી પદાર્થ વધુ હોવાના કારણે ઓલરેડી જે એટમોસ્ફિયરમાં ઓક્સિજન હશે, બરાબર, તો ઓક્સિજન શું કરશે કે એની સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરશે, એટલે લોટ ખારો પડી જાય. શું થાય? લોટ ખારો પડી જાય. એટલે તમે જોજો કે બાજરીનો લોટ તમે એને દળાવો, એને પછી આપણે શું કરીએ કે ઝડપથી એનો ઉપયોગ કરી લઈએ. કેમ કે એની અંદર ખારો બની જાય લોટ. આપણે એવું કે લોટ ઉતરી ના જાય એના પહેલાં આપણે એને વાપરવો જોઈએ. તો બાજરાના કેમ એવું કે કારણ કે બાજરાના લોટમાં શું હોય? તૈલી પદાર્થ હોય. બરાબર. ઓલરેડી તેલની ટકાવારી હોય 5%, અને એ શું કરશે કે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને ઓક્સિડેશન પ્રક્રિયાથી લોટમાં ખારાશ આવી જાય. વર્તમાન વૈશ્વિક બજારમાં ટકવા માટેના ઉપાયો કયા કયા છે? તો ખેતી ખર્ચમાં ઘટાડો કરવો. બરાબર. ખેડૂતોએ અત્યારે સૌથી વધારે જો ફોકસ કરવું હોય તો ખેતીની અંદર અનનેસેસરી જે આપણે ખર્ચા કરતા હોય છે, જરૂર વગરની દવા ખાતરો છાંટતા હોય છે, એ બંધ કરવું જોઈએ. ખેતી ખર્ચમાં ઝીરો બજેટ વાળી જે ખેતી છે એને અપનાવવી જોઈએ. બરાબર. ખેતી ખર્ચમાં ઘટાડો કરો. ખેત પેદાશોનું ગુણવત્તાયુક્ત પેકેજિંગ કરવું, એને વેલ્યુ એડેડ કરો. બરાબર. સારી ગુણવત્તાવાળી ખેત પેદાશો ઊભી કરવી. બરાબર. ક્વોલિટી જે પ્રોડક્ટ હોવી જોઈએ, તમે જે રો મટીરિયલ તૈયાર કરો છો એકદમ ક્વોલિટીવાળું હોવું જોઈએ. બરાબર. રોગ નિયંત્રણ માટે રાસાયણિક દવાના પગલાં માટે કઈ 3 માવજત હાથ ધરવામાં આવે છે? તો જમીનની, બીજની માવજત અને પાક છોડ ઉપર દવા છંટકાવ કરવાથી. જનરલી આપણે શું કરીએ? ફંજીસાઇડ આપવી હોય તો કેવી રીતે આપીએ? સોઇલની અંદર આપી શકીએ, સીડ ટ્રીટમેન્ટ તરીકે આપી શકીએ અને એઝ અ સ્પ્રેઇંગ આપી શકીએ. બરાબર. ક્ષારયુક્ત જમીનના 3 પ્રકાર જણાવો. તો ખારી જમીન, ભાસ્મિક જમીન અને ખારી ભાસ્મિક જમીન. બરાબર. સેલાઇન સોઇલ. બરાબર. સેલાઇન સોડિક સોઇલ, એવી રીતે. બરાબર. સોડિક સોઇલ આની જ વાત કરવામાં આવે છે. મગફળીના ડોડવામાં કેટલા ટકા ભેજ હોય છે? બરાબર. તો એની અંદર 8% ભેજ હોય છે. કેટલો ભેજ હોય છે? 8% ભેજ હોય તો એને સંગ્રહ તમે ઇઝીલી કરી શકો. જ્યારે મગફળીનું દાણો જે છે એની અંદર 8% મોઇશ્ચર હોય તો એને તમે સ્ટોરેજ સારી રીતે કરી શકો છો. બરાબર. એનાથી વધારે ભેજ ના હોવો જોઈએ, નહીંતર ફંગસ લાગે. કયો પાક સૌથી વધુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન આપે છે? રાજગરો. રાજગરો શું કરશે? સૂર્યપ્રકાશનો સૌથી વધુ ઉપયોગ કરશે. સનલાઇટનો સૌથી વધુ ઉપયોગ કરી શકે રાજગરો, અને વધારે ઉત્પાદન આપશે. બરાબર. રાજગરો. સ્યુડો સિરિયલ્સ એની અંદર આ સ્યુડો સિરિયલ્સ છે. બરાબર. એને સિરિયલ્સ ના ગણી શકાય. કઈ મગફળીની જાતમાં આફ્લોટોક્સિનનું ઝેર હોતું નથી? તો જૂનાગઢ જે 11 જે છે જાત, એની અંદર
આફ્લાટોક્સિન ઝેર હોતું નથી, બરાબર. આફ્લાટોક્સિન એ મિત્રો માઇકોટોક્સિન છે, ફૂગનું એક ઝેર છે મગફળીની અંદર, બરાબર. આફ્લાટોક્સિન ફ્લેવસ નામની ફંગસથી આ લાગે છે. અમુક ટાઈમે તમે જોજો મગફળી ખાતા હશો ને તો અચાનક કડવો સ્વાદ આવશે, એ ઝેર છે મિત્રો, એ ફૂગ છે, આફ્લાટોક્સિન નામની ઝેર છે, એ માઇકોટોક્સિન છે. કેવીકેનું પૂરું નામ શું છે? તો કેવીકે એટલે ફાર્મ સાયન્સ સેન્ટર, બરાબર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. મગફળીના પાકને સંકરણ કરવાનું શા માટે અઘરું છે? કારણ કે સેલ્ફ પોલિનેટેડ છે, સ્વપરાગનયન પાક હોવાના કારણે મગફળીમાં તમારે હાઇબ્રિડ અઘરું પડે. ભારતમાં સૌથી વધુ રાસાયણિક ખાતર વાપરતું રાજ્ય કયું? પંજાબ. સૌથી વધુ ફર્ટિલાઇઝર કન્ઝપ્શન છે ત્યાં, બરાબર. ફર્ટિલાઇઝર સૌથી વધુ વપરાય પંજાબની અંદર. અનાજના પાકમાં આદર્શ પ્રમાણ એનપીકેનું કેટલું હોવું જોઈએ? અનાજ એટલે સિરિયલ્સ, બરાબર, ધાન્ય પાકો, એમાં એનપીકે કેટલો હોય? 421, બરાબર, 421. કઈ રીતે? 4:2:1. એટલે 4 તમે નાઇટ્રોજન યુઝ કરતા હોય તો સામે અડધો ફોસ્ફરસ જાય અને એનાથી અડધું પોટાશ જાય. જ્યારે કઠોળ પાકમાં આદર્શ પ્રમાણ કેટલું? 121. કેમ કે નાઇટ્રોજન અડધો જાય, ફોસ્ફરસ 2 હોય, ડબલ હોય એનાથી નાઇટ્રોજન કરતાં, અને પોટાશ પણ અડધો હોય, બરાબર. ગુજરાતની જમીનમાં જનરલી પોટાશનું પ્રમાણ તો વધારે જ છે, બરાબર. એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસની વાત કરવી હોય તો સિરિયલ્સની અંદર કેવું હોય? ધાન્ય પાકોની અંદર નાઇટ્રોજન વધારે જોઈએ, ડબલ જોઈએ ફોસ્ફરસ કરતાં, જ્યારે કઠોળ પાકોની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ કરતાં અડધો જોઈએ. કેમ કે કઠોળ પાકના મૂળની અંદર રાઇઝોબિયમ મૂળ ગંડિકાઓ જે છે એ ઓલરેડી હવામાંનો નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે જમીનની અંદર, બરાબર છે. એટલે કઠોળ પાકની અંદર નાઇટ્રોજન અડધો જ આપવાનો હોય છે. જ્યાં સુધી એનો પ્રોપર જે ગ્રોથ ન થાય ત્યાં સુધી તમારે નાઇટ્રોજન શરૂઆતના સ્ટેજમાં કઠોળની અંદર આપવાનું હોય છે. પછી જ્યારે પણ એના પ્રોપર રૂટ ડેવલપ થઈ જાય પછી તમે નાઇટ્રોજન ઓછો આપો તો ચાલે. કેમ કે એના મૂળની અંદર જે રાઇઝોબિયમ નોડ્યુલ્સ છે એ શું કરશે? હવામાંનું નાઇટ્રોજન સ્થિરીકરણ કરશે જમીનની અંદર. તેલીબિયા પાકમાં આદર્શ પ્રમાણ કેટલું હોય એનપીકે? તો સેમ 121, કઠોળ જેટલું જ. ઓકે. ટામેટાના મૂળની ગાંઠોનો રોગ જે છે, બરાબર, એ શાનાથી થાય છે? મૂળની ગાંઠોનો રોગ પૂછાય ને મિત્રો, એટલે નેમાટોડ્સ આંખ બંધ કરીને ટીક કરી દેવાનું. નેમાટોડ્સ એટલે કૃમિ, બરાબર. મેલેડોગાયનું ઇન્કોગ્નિટા નામનો જે રૂટનોટ નેમાટોડ જે છે એ આપણા ગુજરાતની અંદર વધારે જોવા મળતો હોય છે. મેલેડોગાયની ઇન્કોગ્નિટા નામનો જે રૂટનોટ નેમાટોડ છે એ, બરાબર, કૃમિ છે. ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે એક વિશેષ કંપનીની શરૂઆત કરી છે. એ કંપનીનું નામ શું? તો GGRC, ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની, બરાબર, GGRC. કયા પાકનું સંવર્ધન તેના વેજીટેટિવ ભાગમાંથી કરવામાં આવે છે? પાઇનેપલનું, બરાબર. ઘણા હવે સંવર્ધનના બધા પ્રશ્નો અહીંયા જોઈ લેવા પડે તમારે, બરાબર. નીચે પૈકી કયા મૂળ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? ટોપિયોકા, કસાવા, બરાબર. એના જે મૂળ જે છે સાબુદાણા બને આમાંથી, બરાબર છે, એના મૂળ શાક તરીકે ઉપયોગમાં લેવામાં છે. ટીક્કા રોગ કયા પાક સાથે સંકળાયેલો છે? બહુ ઇઝી, બરાબર. લીપ સ્પોટ ડિસીઝ, ટીક્કા, અર્લી ટીક્કા અને લેટ ટીક્કા, આવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે. મગફળીની અંદર જોવા મળે, બરાબર. ગ્રાઉન્ડનટની અંદર એરાચિસ હાઇપોજિયા મગફળીનું વૈજ્ઞાનિક નામ. ટીક્કા રોગ જે છે એ એની અંદર જોવા મળે. કેન્દ્રીય શુષ્ક વિસ્તાર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કેન્દ્રીય પૂછ્યું છે, નેશનલ લેવલે પૂછે છે, બરાબર. તો જોધપુરની અંદર છે, બરાબર. જોધપુર કેન્દ્રીય શુષ્ક વિસ્તાર સંશોધન કેન્દ્ર, જેનું અંગ્રેજી શોર્ટ ફોર્મ થાય છે કાજરી. શું થાય છે? કાજરી. સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એવું થાય અંગ્રેજીમાં. જોધપુર ખાતે આવેલું છે. રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગ કોલેજ કયા સ્થળે આવેલી? વેરાવળ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? વેરાવળ. મીઠાશના ગુણ ધરાવતા અને ખૂબ જ ઓછી કેલરી ધરાવતો નવો પાક કયો? સ્ટીવિયા મિત્રો. મીઠી તુલસી કહેવાય, ગુજરાતીની અંદર એને કહેવાય મીઠી તુલસી. મીઠાશના ગુણ ધરાવતા હોય એટલે મીન્સ કે એને તમે ખાઓ ને પત્તા એના તો એકદમ મીઠા ગળ્યા લાગે, બરાબર. ઘણા લોકો આને ચા જે છે ટી એની અંદર નાખીને પણ ચા બનાવતા હોય છે. જે ડાયાબિટીસના પેશન્ટો હોય ને, જેમને ખાંડ ન ખાવાની હોય, ગળ્યું ના ખાવાનું હોય, એ લોકો સ્ટીવિયાનો યુઝ કરે. કેમ કે ઓલરેડી એ મીઠું છે, બરાબર, અને એની અંદર સુગર કન્ટેન્ટ નથી એટલા માટે. સાઇટ્રસ ગમોસિસ છોડ, ડાળી અને થડમાંથી ગુંદર બહાર નીકળે છે.
છે શેના મારફતે ફેલાય? પિયતના પાણી દ્વારા સાઇટ્રસ ગમોસિસ જે છે એ ફેલાતું હોય છે, બરાબર છે. ગુલાબી ઈયળ પિંક બોલવોર્મ એ કયા પાકની જીવાત છે? કપાસની અંદર જોવા મળે, મેજર પેસ્ટ છે, બરાબર. ગુલાબી ઈયળ પિંક બોલવોર્મ, બરાબર. સાઇટ્રસ વ્હાઇટ ફ્લાય જે છે એ કયા પાકની જીવાત છે? નારંગીની અંદર, સાઇટ્રસ વર્ગના પાકમાં ખાટા ફળોમાં વ્હાઇટ ફ્લાય જોવા મળે, બરાબર છે. રાજ્યમાં બટાટાના વાવેતર વિસ્તારમાં પ્રથમ સ્થાન ધરાવતો જિલ્લો કયો? બટાટા સૌથી વધુ બનાસકાંઠાની અંદર થાય તો એનું રિસર્ચ સ્ટેશન પણ આવેલું છે, બરાબર, ડીસાની અંદર. ઉત્તર ગુજરાત વિસ્તારમાં કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું છે? જો સ્પેસિફિક પૂછ્યું છે ઉત્તર ગુજરાતમાં, નહીં કે ગુજરાતમાં, બરાબર. ગુજરાતમાં પૂછે સુરત ખાતે આવે, પણ ઉત્તર ગુજરાતમાં પૂછ્યું છે એટલે તલોદ ખાતે આવેલું છે. સાબરકાંઠા જિલ્લાનું તલોદ, હમણાં જેની એક લેટેસ્ટ વેરાયટી છે કપાસની GTHH 49, સાંકડા ગાળે વાવી શકાય એવી જાત છે, બહુ સરસ જાત છે, બરાબર. તલોદ ખાતે એનું રિસર્ચ સ્ટેશન છે. કયા ફળની સેલ્ફ લાઈફ ટકાઉ શક્તિ સૌથી વધુ હોય? નાળિયેરની, બરાબર. નાળિયેર એની સેલ્ફ લાઈફ ટકાઉ શક્તિ વધારે હોય છે. જમીનમાંના નાનામાં નાના કણને કેવી રીતે કયા નામે ઓળખવામાં આવે છે? ક્લે. ક્લે એટલે મિત્રો માટી. ક્લેનું પ્રમાણ વધારે જે જમીનમાં હોય ત્યાં પાણી ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય, સમજણ પડી? ક્લે એટલે એની સાઇઝ જે છે સૌથી ઓછી હોય, લેસ ધેન 0.002 mm થી પણ ઓછી સાઇઝ એટલે ક્લેની સાઇઝ છે. ક્લે એટલે માટી. કયા ઉષ્ણતામાને મોટા ભાગના નેમેટોડ્સ જે છે એ કિલ થઈ જાય? તો 55 ડિગ્રી સેલ્સિયસે નેમેટોડ્સ કિલ થઈ જતા હોય છે મોટા ભાગે, બરાબર. એટલા માટે તમે જોજો હોટ વોટર ટ્રીટમેન્ટ પણ 52 ડિગ્રી સેલ્સિયસ અરાઉન્ડ આપવામાં આવતી હોય છે, બરાબર, ફોર 15 મિનિટ્સ. ઘઉંના દાણામાં કેટલા ટકા પ્રોટીન હોય? જો ઘઉંના દાણામાં એક તો ગ્લુટન, પ્રોટીનનું નામ છે ગ્લુટન. ઘઉંનો જે દાણો સીડ જે છે એની અંદર પ્રોટીનનું નામ કહ્યું તો ગ્લુટન પ્રોટીન હોય, બરાબર, ગ્લુટન. અને કેટલા ટકા એ પ્રોટીન હોય? તો 8 થી 14%, બરાબર, 8થી લઈને 14%. કઈ જમીનની ભેજ ધારણ શક્તિ અને પાણી સંગ્રહ શક્તિ સૌથી ઓછી? રેતાળ જમીન. રેતાળ જમીનમાં ભેજ પકડી, તમે સિમ્પલ વિચારો ને યાર કે રેતાળ જમીન જે છે એમાં ભેજ પકડી રાખે, પાણી તમે રેડો રેતાળ જમીનમાં તો ફટાફટ નીચે ઉતરી જાય. કેમ કે ભેજ ધારણ શક્તિ ઓછી છે, પાણીની સંગ્રહ શક્તિ જે છે ઓછી છે. એનું ઉલટું છે, જમીનની ભેજ સંગ્રહ શક્તિ શેના પર આધાર રાખે? તો જમીનની છિદ્રાળુતા ઉપર. પોર સ્પેસ, બે કણો વચ્ચેની જે જગ્યા છે ને એને પોર સ્પેસ કહેવાય. બે કણ એટલે જમીનમાં જે માટી છે એને કણ કહેવાય, એચ્યુલ પ્રોપર્ટી. એના વચ્ચે જે જગ્યા છે એને પોર સ્પેસ કહેવાય, ગુજરાતીમાં એને છિદ્રાળુતા કહેવાય. એટલે રેતાળ જમીનમાં એ પોર સ્પેસ જે છે ને વધારે હોય. જેમ પોર સ્પેસ વધારે તો પાણી વોટર હોલ્ડિંગ કેપેસિટી ઓછી, બરાબર. કઈ જમીનની છિદ્રાળુતા સૌથી વધારે? બરાબર, છિદ્રાળુતા સૌથી વધારે જે છે એ માટીયાળ જમીન છે. ક્લિયર? માટીયાળ જમીન. તમને બહુ સરસ આ કોન્સેપ્ટ હું એક વિડીયો બનાવીને સમજાવી દઈશ, આની કોઈ ચિંતા ના કરતા. કઈ જમીનની છિદ્રાળુતા સૌથી ઓછી? છિદ્રાળુતા સૌથી ઓછી જે છે એ રેતાળ જમીન છે, બરાબર. છિદ્રાળુતા પોર સ્પેસ, બરાબર. તમે સિમ્પલ કોન્સેપ્ટ વિચારો. છિદ્રાળુતા એટલે પોર સ્પેસ. મોટા બે કણ છે અને નાના કણો છે, તો જેટલા નાના કણ છે ને ત્યાં પોર સ્પેસ વધારે હશે. જેટલા નાના કણ હશે, પાર્ટિકલ નાની સાઇઝના છે, ત્યાં છિદ્રાળુતા પોર સ્પેસ વધારે હશે. જેમ કણોની સાઇઝ મોટી હશે ત્યાં છિદ્રાળુતા ઓછી હશે. ખ્યાલ આવી ગયો? કણ મોટી સાઇઝનો છે એટલે છિદ્રાળુતા ઓછી સાઇઝની છે. તો રેતાળ જમીનની અંદર છિદ્રાળુતા ઓછી હોય એટલે પાણી સંગ્રહ શક્તિ સૌથી ઓછી હોય. ઓકે. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય તેવી જમીન કયા નામથી ઓળખાય છે? રેગોલિથ નામથી ઓળખાય છે. કયા નામથી ઓળખાય? રેગોલિથ નામથી ઓળખાય છે. 2 થી લઈને 0.2 mm વ્યાસવાળા રજકણોને શું કહેવાય? જાડી રેતી કહેવાય. કોર્સ સેન્ડ કહેવાય અંગ્રેજીમાં. આ ગ્રામ સેવકની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. 2 થી લઈને 0.2 mm વ્યાસવાળા રજકણોને શું કહેવાય? તો જાડી રેતી, કોર્સ સેન્ડ. જમીનનો બાંધો સુધારવા માટે શેનો ઉપયોગ થાય છે? સેન્દ્રિય પદાર્થનો. જમીનનો બાંધો સુધારવા માટે શેનો ઉપયોગ થાય છે? સેન્દ્રિય પદાર્થનો ઉપયોગ થાય છે. આપણે આ લેક્ચર વધુ લાંબુ ન થાય એટલા માટે અહીં આ લેક્ચરને હું સ્ટોપ કરું છું. તમે ડેલી રોજે રોજ આ લેસન બાકી ના રાખતા.
આ તમામ ઓડિયો લેક્ચરને વારંવાર 2 થી 3 વાર દિવસમાં આને સાંભળી લો, બરાબર છે. અને ઇમ્પોર્ટન્ટ લાગે એ નોટ ડાઉન કરતા રહો, વાંચતા રહો, સતત વાંચતા રહો, પ્રવૃત્તિશીલ રહો. થેન્ક યુ સો મચ.